અને કેટલા ખેડૂ માથે માર્યા ખેડૂને પોલીસ વાળાએ તદ્દન ખોટા માર્યા છે. પોલીસ વાળાએ જેટલા પોલીસ વાળાએ માર્યા ને તમામ ખેડૂત એનો બદલો લેવાના છે. ગમે ત્યારે સત્તા તો ગમે ત્યારે પરિવર્તન થતી જ હોય છે. અને ખોટા તમે કેસ કર્યા જેના પ્રૂફ હોય અને જેને તોડ્યું છે એના માટે કરો ભાઈ. ઘરમાં ઘરે બિચારા 80 વર્ષની ડોસીને તમે મારી છે, હીરા ઘસવાજીને માર્યા છે, વાણિયા બિચારા બે દુકાને વેપાર કરતા એને તમે માર્યા છે. જરીક તો તમે શરમ રાખો. ગુજરાતમાં આવું શાસન હે તમને મારવાનું? આના કરતા તો રાજા સાહેબ અંગ્રેજો હારા હતા પણ તો અત્યારે એને યાર્ડવાળાને કહેવાનું હતું કે તમારા કરતા બાબતમાં છે શું, અને એની તપાસ કરી અને યાર્ડવાળામાંથી એમના પગલા ભરવાના હતા. મિત્રો, બોટાદની અંદર કડદા આંદોલનને લઈને જે ખેડૂત લોકોને પોલીસ દ્વારા મારવામાં આવ્યો હતો, એમની ધરપકડ કરવામાં આવી હતી. એના પછી મિત્રો અત્યારે હાલ સૌથી મોટા આપણને સમાચાર મળી રહ્યા છે. તમે આગળ જે વિડીયોની ક્લિપ જોઈ એમાં એ ભાઈ એવું જણાવી રહ્યા છે, ઉંમર વધારે છે પણ મિત્રો એક સાચી માહિતી આપી રહ્યા છે કે પોલીસ લોકોએ ઘણા બધા લોકોને માર્યો છે. જે હળવદની અંદર મિત્રો પોલીસ કર્મચારીઓએ જે ખેડૂતોને માર્યો હતો એમાં આ દાદાનું જણાવવાનું એવું છે કે પોલીસ લોકોએ અમુક લોકોને જોયા પણ નથી. ઘરડા હોય, કોઈ વાણિયા હોય, કોઈ દુકાને બેઠા હોય કે કોઈ હીરા ઘસીને આવતા હોય, જે સામે દેખાયું એના ઉપર હુમલો કર્યો અને એને મારવામાં આવ્યો. તો હવે મિત્રો આ ગુસ્સે ભરાયેલા ખેડૂતો હવે એવી ચેલેન્જ આપી રહ્યા છે અને એવું આપણને જણાવી રહ્યા છે કે તમે અમને માર્યા છે તો હવે અમે બદલો લેશું. હવે શેનો બદલો લેશે એ મિત્રો એમને જ ખબર હશે. આપણે કોઈનાથી વિરોધ નથી, પણ મિત્રો અત્યારે હાલ આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કારણ કે બોટાદની અંદર ખેડૂતો સાથે જે માર્કેટ યાર્ડની અંદર અન્યાય થઈ રહ્યો હતો એના પછી મિત્રો રાજુ કરપડાએ જે આંદોલન શરૂ કર્યું એમાં મિત્રો મામલો તમે બધાએ જોયો હશે કે બહુ વધારે જામી ગયો હતો. ખેડૂતો, પોલીસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે જે ટક્કર ચાલી રહી હતી એમાં મિત્રો ખેડૂત અને પોલીસ વચ્ચે મારામારીના કિસ્સા સામે આવ્યા હતા. ખેડૂતોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો, સરકારી વાહનો તોડ્યા હતા. એના પછી મિત્રો પોલીસ દ્વારા ખેડૂતોને પણ મારવામાં આવ્યો હતો. એવા સમાચાર આપણે સોશિયલ મીડિયામાં જોયા હતા. તમે જે વિડીયોની ક્લિપ જોઈ એમાં એ દાદા ખૂબ જ ગુસ્સે ભરાયા છે અને જે વાતો કરી રહ્યા છે એ વાતો ઉપરથી તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો.